चलो विद्यार्थी मित्रों, ધોરણ 12 સાયન્સમાં આપણે લાસ્ટ ટાઈમ જે બે તરંગો જોયા આપણે પારક તરંગો અને દ્રશ્ય વિભાગ તો ચાલી ગયા હતા. ત્યારબાદ હવે આપણે યુવી જે છે એની વાત કરવાની છે, યુવી તરંગોની. હવે યુવી તરંગો છે એને અલ્ટ્રાવાયોલેટ તરંગો પણ કહેવામાં આવે છે. એની ઉપયોગો, એના જે ડિટેક્ટર છે, ઉત્પાદન છે એ પણ જોઈએ. ત્યારબાદ પછી બે વેવ જ વધે છે, એટલે પછીના લેક્ચરમાં લગભગ બંને કમ્પ્લીટ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. હવે અલ્ટ્રાવાયોલેટ તરંગો એટલે કે પારજાંબલી. હવે એનું ઉત્પાદન જોઈએ. પારજાંબલી તરંગો છે એનું ઉત્પાદન પરમાણુના અંદરની કક્ષામાં અંદરની કક્ષામાંના ઇલેક્ટ્રોન જ્યારે એક ઉર્જા સ્તરથી પરમાણુના અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જ્યારે એક ઉર્જા સ્તરમાંથી ઓછી ઉર્જાવાળા સ્તરમાં જાય છે ત્યારે યુવી કિરણોનું ઉત્સર્જન કરે છે. ચાલો તો સમજાય છે યુવી કિરણોનું ઉત્સર્જન ક્યારે થશે. તો કે પરમાણુના અંદરના કક્ષામાં ઇલેક્ટ્રોન જ્યારે એક ઉર્જા સ્તરમાંથી ઓછી ઉર્જાવાળા સ્તરમાં દાખલ થાય ત્યારે યુવી કિરણોનું નિર્માણ કરે છે. ત્યારબાદ એની તરંગ લંબાઈનો વિસ્તાર વિદ્યાર્થી મિત્રો 400 નેનોમીટરથી 1 નેનોમીટર સુધીનો હોય છે. પછી સૂર્ય પણ અલ્ટ્રાવાયોલેટ કિરણોનું એક અગત્ય ઉદ્ગમ સ્થાન છે. એટલે ઉત્પાદન જે છે એ સૂર્ય દ્વારા પણ થાય છે. એટલે સૂર્ય પણ અલ્ટ્રાવાયોલેટ કિરણોનું એક અગત્યનું ઉદ્ગમ સ્થાન છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. હવે એના ઉપયોગો જોઈએ.
હવે એના ઉપયોગો શું છે યુવી કિરણો? તો કે યુવી કિરણો ચામડી પર પડે તો ચામડી પર પડે ત્યારે યુવી કિરણો ચામડી પર પડે ત્યારે તે મેલેનિન ઉત્પન્ન કરે છે. ત્યારે તે મેલેનિન ઉત્પન્ન કરે છે જે ચામડીને કાળી બનાવે છે. જે ચામડીને કાળી બનાવે છે. તો યુવી કિરણો જે છે એ ચામડી પર પડે ત્યારે મેલેનિન ઉત્પન્ન કરે છે. એવું એક કેમિકલ ઉત્પન્ન કરે છે જેથી ચામડી જે છે એ આપણી બ્લેકિશ થઈ જાય છે, કાળી થઈ જાય છે. વધારે તડકામાં રખડતા હોય તો સ્કિન છે એ વધારે સ્કિનનો ટોન છે આખો ચેન્જ થઈ જાય છે, બ્લેક થઈ જાય છે. હવે કાચ દ્વારા આનું શોષણ થાય છે. એટલે સામાન્ય કાચ મોટા ભાગના યુવીના કિરણોનું શોષણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, યુવીના કિરણો જે છે એનું શોષણ થાય છે. કોના દ્વારા થાય છે? તો કે સામાન્ય કાચ હોય એના દ્વારા એનું શોષણ થાય છે. એટલે જ આપણે ગોગલ્સ પહેરતા હોય છે, અથવા તો વેલ્ડિંગ કરતા હોય છે લોકો, એમાંથી યુવી કિરણો નીકળતા હોય. આંખને બચવા માટે જે વેલ્ડિંગમાંથી જે પ્રકાશ આવે છે એ યુવી કિરણોનો હોય છે, અને આંખને બચે એના માટે એ વેલ્ડિંગ કરવાવાળા લોકો આગળ એક કાચનો ટુકડો આંખની આગળ રાખતા હોય છે, અથવા તો એવું એક શિલ્ડ રાખતા હોય છે. તો એ એક્ઝામ્પલ લખી નખાય કે વેલ્ડિંગ સમયે કાચને આંખની નજીક અથવા તો આંખથી નજીક રાખવામાં આવે છે, જેથી આંખને નુકસાન થતું નથી. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? એ સિવાય બીજું ક્યાં ઉપયોગ થાય? તો કે લેસિક સર્જરીમાં આનો ઉપયોગ થાય છે. લેસિક એટલે એનું ફૂલ ફોર્મ થશે લેઝર અસાઇસ્ટેડ ઇન સિતુ કેરાટેમિલિસ એનું ફૂલ ફોર્મ છે. તો આ લેસિક સર્જરીની અંદર પણ આનો ઉપયોગ થાય છે યુવીનું ઘણું બધું છે. આપણે ઓછો ટાઈમ પડશે, યુવીમાં વાત કરીએ એટલી ઓછી છે. હજી એક વાત કરીએ તો યુવી જે છે એ ઓઝોન દ્વારા એનું શોષણ થાય છે. ઓઝોન એટલે કે O3 લેયર દ્વારા લેયર દ્વારા એનું શોષણ થાય છે. ચાલો ત્યારબાદ અમુક વિસ્તારમાં ઓઝોનનું પ્રમાણ ઘટાડવા CFC વાયુઓ જે છે એ બહુ વધારે ડેન્જર છે. CFCS એટલે
કાર્બન, ક્લોરોફ્લોરોકાર્બન. તો આ જે ક્લોરોફ્લોરોકાર્બન છે તો એ બહુ ડેન્જરસ છે, જે ઓઝોનને ડેમેજ કરે છે. તો એ વાયુ છે એ છે ક્લોરોફ્લોરોકાર્બન. હવે આના જે ડિટેક્ટર છે એની વાત કરીએ તો એ ફોટોસેલ્સ છે, એના ડિટેક્ટર છે એ ફોટોસેલ્સ એના ડિટેક્ટર તરીકે કામ કરે. પછી ફોટોગ્રાફિક ફિલ્મ, તો એ બધા ડિટેક્ટર છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. યુવી કિરણો જે છે એ બહુ જ હાર્મફુલ છે આપણા સ્કિન માટે, કારણ કે એ જ્યારે આપણી સ્કિન પર આવે ત્યારે મેલેનિન નામનું કેમિકલ દ્રવ્ય ઉત્પન્ન કરે છે, અને એ દ્રવ્યના કારણે આપણી સ્કિન છે એ ડેમેજ પણ કરે છે. સ્કિનને લગતા રોગો પણ થાય છે, સ્કિન ડિસીઝ જે તમે કહો છો એ. અને એના કારણે એ સિવાય બીજા તમે જુઓ તો સ્કિન છે એ બ્લેક પડે છે, ત્યાં અલગ અલગ જે છે એ ડેમેજ કરે છે સ્કિનને. ત્યારબાદ આંખ જે છે એને પણ નુકસાન કરે છે. તો આ તરંગો જે છે એ બહુ જ હાર્મફુલ છે. તો આપણે બોડીને લગતા દ્રશ્ય વિભાગ સિવાય ઘણા બધા તરંગો હોય છે, અને ઘણા બધા આપણા માટે જોખમકારક સાબિત પણ થાય છે. તો એવા તરંગોથી, એવા કિરણોથી બચવા માટે, એટલે કે યુવી કિરણોથી પ્રોટેક્શન મેળવવું હોય આપણે વિદ્યાર્થી મિત્રો, તો આપણે કોઈ સાદા ગ્લાસ દ્વારા એનું રક્ષણ મેળવી શકાય છે, આપણને રક્ષણ મળે છે. તો આ બહુ જ અગત્યના ઉપયોગો થયા. ત્યારબાદ તમે જુઓ તો એનો એક મેડિકલ ક્ષેત્રે ઉપયોગ સારો છે. યુવી કિરણોનો મેડિકલ ક્ષેત્રે સારો ઉપયોગ છે. જેમ કે તમારે કોઈને આંખના નંબર ઉતારવા હોય, અથવા તો આંખનું ઓપરેશન કરવું હોય, મોતિયો છે, બીજા કોઈ આંખના ઓપરેશન કરવા હોય, નંબર ઉતારવાથી માંડીને કોઈ પણ આંખના ઓપરેશન માટે લેસર દ્વારા, એટલે કે લેસર જે છે એમાંથી યુવી કિરણો નીકળે છે, અને એ આંખની ટ્રીટમેન્ટ કરે છે. આંખને જે આપણે ટ્રીટમેન્ટ કરતા હોય તો એ ડૉક્ટરો અને ફિઝિસિસ્ટ મળીને નક્કી કરતા હોય છે કે કેટલા પ્રકારની તરંગ લંબાઈ અથવા તો કયા પ્રકારની રેન્જની તરંગ લંબાઈ આંખને હાર્મફુલ થશે નહીં, આંખને હાનિ પહોંચાડશે નહીં. તો લેસરના ઉપયોગો પણ વધારે છે, એને આપણે એપ્લિકેશન તરીકે લઈ શકીએ છીએ. પ્લસ બીજી વસ્તુ કે ઓઝોન લેયર દ્વારા પણ યુવીનું શોષણ થાય છે, કાચ સહિત. બીજું એક્ઝામ્પલ છે ઓઝોન લેયર. તો એના દ્વારા જે છે એ ઓઝોન, એટલે કે O3 ઓક્સિજન, 3 ઓક્સિજનનું સ્ટ્રક્ચર છે ઓઝોનનું. તો યુવી કિરણો દ્વારા, સૂર્યમાંથી જે કિરણો આવે છે યુવી કિરણો, તો એ ઓઝોન દ્વારા એનું શોષણ થાય છે. પણ એ ફક્ત સવારના સમયમાં જ ઓઝોન જોવા મળે છે, અને એ પણ 40થી 50 મિનિટ પૂરતું જ હોય છે, કારણ કે એનું આયુષ્ય બહુ ઝાઝું હોતું નથી. પણ જેમ તડકો વધે છે, જેમ જેમ તડકો વધતો જાય છે એમ એનું શોષણ પણ ઘટતું જાય છે. પછી એ ઓઝોન લેયર કામ આપી શકતું નથી. ચાલો ત્યારબાદ જે એક વર્ડ લખેલો છે CFCS, એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન. તો વિદ્યાર્થી મિત્રો, ક્લોરોફ્લોરોકાર્બન છે એ એકચ્યુઅલમાં શું છે?
તો કે ક્લોરોફ્લોરોકાર્બન છે વિદ્યાર્થી મિત્રો, એ એક પ્રકારનો ગેસ છે કે જે આપણા ઘરમાં રહેલા ઘણા ઉપકરણોથી પણ જનરેટ થાય છે, અને એ ગ્રીન હાઉસ જે છે ઇફેક્ટમાં પણ એ વધારે, તમે નામ સાંભળ્યું હોય તો એ વધારે, પણ આપણે બહુ ઝાઝી ચર્ચા નથી કરતા, આપણે તો યુવી માટે વાત કરીએ છીએ. પણ CFCS છે એ મેઇન એનું ઉત્પાદન ક્યાંથી થાય છે? તો કે કાર જે છે, કાર અથવા તો એસી, પછી એ કારમાંથી જે ધુમાડા આપણે બહાર જે દહન થતું હોય છે વેહિકલનું, બળતણનું દહન થાય છે, તો એ દહન દરમિયાન જે કાર્બન રિલીઝ થાય છે ક્લોરોફ્લોરોકાર્બન, એ બહુ હાર્મફુલ હોય છે, અને એ જે નીચેથી પણ ઓઝોન લેયરને ડેમેજ કરે છે. એટલે ઓઝોન લેયર સૂર્યના આવતા યુવી કિરણોથી તો ડેમેજ થાય જ છે, પણ સાથોસાથ CFCથી પણ ડેમેજ થાય છે. તો આ સમજવા જેવું છે વિદ્યાર્થી મિત્રો. તો એના ડિટેક્ટરની વાત કરીએ કે એના ડિટેક્ટર કઈ રીતે વર્ક કરે છે. તો કે ફોટો સેલ્સ છે અને ફોટોગ્રાફિક ફિલ્મ છે, તો એ બંને ડિટેક્ટર છે. ચલો જોઈ લો આરામથી વિદ્યાર્થી મિત્રો, સમજો. હવે ત્યારબાદ હવે બે તરંગો જ બાકી છે વિદ્યાર્થી મિત્રો, એમાંનો આપણે એક જોઈએ એક્સ રે. ક્ષ-કિરણો જેને કહેવામાં આવે છે, ક્ષ-કિરણો એટલે કે એક્સ-રેઝ. હવે એક્સ-રેઝ જે છે એનું ઉત્પાદન ક્યાંથી થાય છે? એક્સ-રેનું ઉત્પાદન તો એક્સ-રેનું ઉત્પાદન ટ્યુબ, કુલિજ નામના સાયન્ટિસ્ટ હતા, તો એના દ્વારા જે છે એ એક્સ-રેની ખરેખર શોધ જે છે એ રોન્ઝને કરેલી છે. રોન્ઝન નામના સાયન્ટિસ્ટે કરેલી છે, અને ફિઝિક્સની અંદર પહેલો નોબેલ પ્રાઇઝ, ફર્સ્ટ નોબેલ પ્રાઇઝ આ રોન્ઝનને મળેલો છે. રોન્ઝન નામના સાયન્ટિસ્ટને મળેલો છે. આઈ થિંક 1884-85 આજુબાજુ એક્સ-રેની શોધ થઈ, તો એ પછી લગભગ મળેલો હોવો જોઈએ, અને એક જ નોબેલ પ્રાઇઝ છે મળેલો છે એમને. અને એ શોધ જે છે એ એક્સ-રેની એક્સિડેન્ટલી થઈ છે, આકસ્મિક શોધ થઈ છે એક્સ-રેની, અને એના દ્વારા એમને નોબેલ પ્રાઇઝ જે મળેલો છે એ પણ એ એક્સિડેન્ટલી છે. એની વ્યવસ્થિત એનો એક્સપેરિમેન્ટ છે એ કુલિજ નામના સાયન્ટિસ્ટે કરેલો છે. તો એ કુલિજ ટ્યુબ દ્વારા એને જનરેટ કરી શકાય છે. તો એ કુલિજ ટ્યુબ છે એનું ઉત્પાદન થઈ ગયું. હવે એક્સ-રે તરંગનો વિસ્તાર, એક્સ-રે તરંગનો વિસ્તાર, તો આની રેન્જ જો વિદ્યાર્થી મિત્રો, આની રેન્જ શું છે? તો એનો વિસ્તાર છે વિદ્યાર્થી મિત્રો 1 નેનોમીટરથી 10⁻³ નેનોમીટર, 1 નેનોમીટરથી 10⁻³ નેનોમીટર સુધીની આની રેન્જ હોય છે. એક્સ-રેની રેન્જ 1 નેનોમીટરથી 10⁻³ નેનોમીટર સુધીની એક્સ-રેની રેન્જ હોય છે. તો આ રેન્જ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન ને ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને ધાતુના ટાર્ગેટ પર આપાત કરીને એક્સ-રેઝ ઉત્પન્ન કરી શકાય છે. એક્સ-રેઝ ઉત્પન્ન
ચલો, તો એક્સરે જે છે એ આ રીતે પણ ઉત્પન્ન કરી શકાય છે કે ઊંચી ઉર્જાવાળા ઇલેક્ટ્રોનને કોઈ ધાતુ સાથે અથડાવવામાં આવે આપાત કરીને, અને એ જ્યારે અથડાય ત્યારે અમુક પ્રકારની ઉર્જાનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. અને એ ઉત્સર્જન એટલે કે એમાંથી ઇલેક્ટ્રોન ઇજેક્ટ થાય છે, એ ઉત્સર્જન કરે છે. એ ઉત્સર્જન પણ એક્સરેઝ જનરેટ કરશે. એક્સરેઝ જે છે એ એના દ્વારા પણ મળે છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે પણ એક્સરેનું પ્રોડક્શન તમે કરી શકો છો. તો આ રીતે એક્સરેનું પ્રોડક્શન થઈ શકે છે. ત્યારબાદ એના ઉપયોગો જે છે જોઈએ, એપ્લિકેશન, એક્સરેના ઉપયોગો. તો મેડિકલ ક્ષેત્રે એક્સરેનો ઉપયોગ થાય છે. મેડિકલ ક્ષેત્રે એક્સરેનો ઉપયોગ થાય છે. ત્યારબાદ અમુક પ્રકારના કેન્સરની સારવાર માટે ડોઝ જે દેતા હોય છે એ માટે અમુક પ્રકારના કેન્સરની સારવાર માટે, તો કેન્સરના રોગની સારવાર માટે પણ આપણે એક્સરેનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ એના મેઇન ઉપયોગો થયા. બીજી વસ્તુ જે પ્રિકોઝન જે આપણે ધ્યાન રાખવાનું છે એ તો કે એક્સરે જે છે વિદ્યાર્થી મિત્રો, એક્સરે એ શરીરના જીવંત કોષોને નુકસાન પહોંચાડે છે. તો એક્સરે છે વિદ્યાર્થી મિત્રો એ હાર્મફુલ પણ છે. જો એ નુકસાન પણ પહોંચાડે છે શરીરમાં, કે જેથી બિનજરૂરી કે વધારે પડતું એક્સપોઝર એટલે કે એક્સરેની સામે આવવું ટાળવું જોઈએ. એક્સરેની સામે બહુ અવારનવાર આવવું એટલે કે એક્સરે બહુ લેવા એ શરીર માટે હાર્મફુલ છે. એટલે બહુ એક્સરેની સામે આવવું નહીં એવું કહેવા માંગે છે. હવે એનું ડિટેક્ટર, તો ગાઈગર ટ્યુબ એ ડિટેક્ટર છે. ગાઈગર ટ્યુબ પછી આયોનાઇઝેશન ચેમ્બર, ત્યારબાદ ફોટોગ્રાફિક ફિલ્મ. તો આ બધા જે એક્ઝામ્પલ મેં તમને લખી દીધા વિદ્યાર્થી મિત્રો, તો એ ડિટેક્ટર છે. ફોટોગ્રાફિક ફિલ્મ એટલે પ્લેટ, એટલે જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે એક્સરે કરીને આવીએ ત્યારે જે પ્લેટ હોય છે એ ફોટોગ્રાફિક પ્લેટ બ્લેક કલરની જે હોય છે એ એમાં જે વેવ્સ જ્યારે પાસ થાય છે બોડીમાંથી, તો એક આખું પેટર્ન ક્રિએટ કરે છે. અને જેથી ડૉક્ટરને ખબર પડે કે અહીંયા આ જે બોન છે, હાડકાં છે, એની અંદર અહીંયા ક્રેક છે.
તો ખરેખર આ મેડિકલ ક્ષેત્રે તો પછી ઉપયોગ થયો, સૌથી પહેલાંનો ઉપયોગ જે છે એ જેટ વિમાનો અથવા તો કોઈ એવા ઇન્સ્ટ્રુમેન્ટ કે એની અંદર નાની એવી પણ ડેમેજ, નાની એમથી પણ તિરાડ હોય તો એ આ એક્સરે પાસ કરીને એનું જે છે એ ઓબ્ઝર્વેશન કરી શકાતું હતું. એટલે એક્સરેના મેઇનલી આ બધા ઉપયોગો છે. પણ આ જે છે એ છેલ્લે મેડિકલ ક્ષેત્રે ઉપયોગ થયા. અને એક રીતે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, તો જે લોકો તમે બી ગ્રુપમાં છો એને ખાસ ખ્યાલ હોવો જોઈએ કે રોલ ઓફ ફિઝિક્સ ઇન મેડિકલ સાયન્સ 80% છે, કે 80% ઉપયોગ ફિઝિક્સનો મેડિકલ સાયન્સમાં થાય છે. જેમ કે તમારે કોઈ પણ ટેસ્ટ કરાવી હોય, રિપોર્ટ કરાવવા હોય, સપોઝ કે મગજમાં કોઈ ગાંઠ થઈ હોય અથવા તો કોઈ પાછળના હાડકાં મણકામાં કોઈ પ્રોબ્લેમ હોય તો તમે સીટી સ્કેન કરાવો છો. ન્યુરોસર્જન છે એ તમને MRIનું કહેશે. તો MRI જે છે એ શું છે તો કે મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. તો એના દ્વારા પણ એ એક પ્રકારના વેવ જ રિલીઝ કરે છે અને આપણું બોડી છે એ પણ એક પ્રકારના વેવ રિલીઝ કરશે અને એ બે જ્યાં અથડાશે ત્યાં એક પેટર્ન ક્રિએટ કરશે અને એનાથી તમને ડૉક્ટર જે છે એ કહેશે કે આ પ્રોબ્લેમ છે આપણા બોડીની અંદર. તો એક રીતે તમે જો કોઈ પણ પ્રકારની બીમારી હોય તો એમાં પહેલી જ વાત ડૉક્ટર શું કહેશે કે રિપોર્ટ કરાવવા પડશે. તો રિપોર્ટ માટે જે વેવ્સ જરૂરી છે, જે એ વેવ્સને જનરેટ કરવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ જરૂરી છે, તો એ બધું ઓલમોસ્ટ તમે જુઓ તો એ ફિઝિક્સમાંથી જ આવે છે. તો તમને કોઈ પૂછે કે રોલ ઓફ ફિઝિક્સ ઇન મેડિકલ સાયન્સ, તો 80% કરતાં પણ વધારે છે. બાકીના જે પર્સન્ટેજ છે એ કેમિસ્ટ્રી દ્વારા, બટ તમે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી દ્વારા જે છે એ સારા ડૉક્ટર જે છે તમારે બનવું હોય તો આ બંનેને તમારે સારા સબ્જેક્ટ બનાવવા જોઈએ. નહીં કે તમે ફક્ત બાયોલોજી ભણીને તમે ફક્ત ચોપડિયું જ્ઞાન લ્યો તો એ નહીં ચાલે. તમારે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીની અંદર એટલી જ નિપુણતા રાખવી પડશે કે જેટલી તમારી બાયોલોજીમાં હોય છે. તો બાયોલોજી જે છે એ સારો સબ્જેક્ટ છે, પણ સાથોસાથ ફિઝિક્સ જે છે એ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે જેટલો તમારો બાયોલોજી સબ્જેક્ટ છે. મેડિકલ સાયન્સમાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી બધા સબ્જેક્ટમાં ધ્યાન રાખવું જરૂરી છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. હવે પછીનો જે આપણે લેક્ચર હશે એમાં આપણું ચેપ્ટર છે એ કમ્પ્લીટ થઈ જશે. હવે એક જ વેવ બાકી છે, ગામા રેઝ. અને ગામા રેઝ પછી આપણે 4 દાખલા છે ખાલી આ ચેપ્ટરમાં, બસ. તો એ 4 દાખલા કમ્પ્લીટ કરીને પછી એટમ્સ એટલે કે પરમાણુ ચેપ્ટરથી સ્ટાર્ટ કરીશું. તો આ બધા જે ક્વેશ્ચન છે એક્સરે અને યુવી રેઝ એ તમારી ફેરબુકમાં કમ્પ્લીટ કરી લેજો. લગભગ 8.2 થી લખવું હોય તો લખી લ્યો. ઉદાહરણ 8.2 થી 8.5 આટલા કરવાના છે. એટલે ઉદાહરણ 8.2, 8.3, 8.4 અને 8.5 એટલે લગભગ 4 દાખલા જેવું છે. તો એ જે છે એ કમ્પ્લીટ કરી લઈએ. હવે આ વેવ જે છે એની જેટલી માહિતી મેં તમને લખીને આપી છે એ ખાસ યાદ રાખવાની છે. એક જ MCQ હોય છે વેવમાંથી. નીટમાં એક જ MCQ હોય છે આ ચેપ્ટરમાંથી, અને એ મે બી પૂછાય તો પૂછાય એવું હોય છે, ફરજિયાત નથી. તો તમે ખાસ જે MCQ બેઝ આખું આ ચેપ્ટર છે, તમે જે જુઓ, જે લાઈન જુઓ એમાં નકરા MCQ બેઝ જ છે. મેઇન પોઈન્ટ જ છે, તમને એ જ રીતે તમને તૈયાર કરી દીધું છે આ ચેપ્ટર આખું. અને જે તમને PDF હું મોકલીશ એમાં પણ આ જ રીતે લખેલું છે કે જેથી કરીને તમારે રીડિંગમાં કોઈ પ્રોબ્લેમ ના થાય.